નવનિર્માણ આજે ગોઢાવદર ગામના સહયોગથી, સરકારના સહયોગથી અને ગીરગંગા ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે. કહેવાય છે કે જળ એ જ જીવન છે અને જીવનને ફરી એક વખત ધરતી ઉપર સાકાર કરતું સ્વરૂપ એટલે ગોઢાવદર ગામનું મારુતિ સરોવર એ મારીને તમારી સામે દ્રશ્યમાન થાય છે. ઉત્સાહને તમે જુઓ છો કે બાળકોની અંદર કેવા પ્રકારનો ઉત્સાહ છે, દાતાઓમાં કેવા પ્રકારનો ઉત્સાહ છે કે એની દીકરી પણ આજે કદાચ હું માનું છું કે સ્વિટ્ઝરલેન્ડ ભણે છે ને એ જળને વધાવવા સ્વિટ્ઝરલેન્ડથી અહીંયા આવી છે. હું એમ માનું છું કે બદલાતા સૌરાષ્ટ્રની આ તસવીર છે, બદલાતા સૌરાષ્ટ્રની આ ભૂમિકા છે, બદલાતા સૌરાષ્ટ્રનો આ સ્વભાવ છે કે એક દીકરી સ્વિટ્ઝરલેન્ડથી તમે એને જોવો છો સામે ઊભી છે, કેમેરો એ બાજુ કરો કે આજે જળને વધાવવા માટે અહીંયા આવી હતી ને ગામની પણ ઉત્સાહને તમે જુઓ કે ગામનો ઉત્સાહ એક સરખા પરિધાન કર્યો છે. ન માત્ર દીકરીઓએ કર્યું છે પણ અમારી બહેનોએ પણ એક સરખા પરિધાનની અંદર આજે
આ જળની આરતી કરી છે. જળને આપણા શાસ્ત્રોની અંદર આપણે દેવતા કહીએ છીએ, કારણ કે એ છે તો માનવ જીવન છે, એ સંભવ છે. માનવ જીવન જળના આધારે સંભવ છે ને એટલા માટે સૌરાષ્ટ્રની એ પરંપરા, એ સનાતનની એ પરંપરા કે જળ છે એને પણ અમે દેવ માનીએ છીએ, સમુદ્રને અમે દેવ માનીએ છીએ, નદીને અમે માતા કહીએ છીએ. આજે એનું અમે પૂજન કર્યું છે કે હે જળ દેવતા, અમારો જીવનનો આધાર તમારા ઉપર છે ને એટલે તમે પ્રાગટ્ય સ્વરૂપે હંમેશા અમારા ગોઢાવદર ગામના પાદરમાં તમે રહેજો એવી પ્રાર્થના આજે બહેનોએ કરી છે, સૌ નાના ભૂલકાઓએ કરી છે, સૌ વડીલોએ કરી છે. ને એટલા માટે એક જનપ્રતિનિધિ તરીકે મારા માટે પણ આનંદનો અવસર એ હોય છે કે હું કદાચ બીજા કોઈ કાર્યક્રમમાં જાઉં કે ન જાઉં, પરંતુ જલ જીલવાના કાર્યક્રમમાં જાઉં એ મારા માટે મોટી આનંદની વાત હોય છે. ને હું વિનંતી કરું છું આ બહેનોને ને ભાઈઓને કે દર વર્ષે જલજીણી 11 આપણે હોય છે, એ 11 અહીંયા જળ જીવવા આવજો. આ વખતે આપણે પહેલી વખત આ જળ આ સરોવરની અંદર આવ્યું, મારુતિ સરોવરમાં એના વધામણા કર્યા, પરંતુ હવે ભગવાનને પણ આ જળ ઝીલવા માટે આ મારુતિ સરોવરમાં લાવજો એવી ગામને વિનંતી કરું છું. દર વર્ષે આપણો આ કાર્યક્રમ પાકો, જેટલા ગામમાં હોય એટલા જળ ભગવાનને ઝીલવા લાવવા, અહીંયા મારુતિ સરોવરમાં આવવાનું, જેટલા લોકો હોય એટલા બધા પાકા. આ આપણું ઉત્સવનું કાર્યક્રમ જે આપણો હતો એને ફરીથી આપણે પુનઃજીવિત કરી અને જે આપણા રૂડા ગામો હતા, જે ગામોની આપણી સંસ્કૃતિ હતી, ફરીથી એને પુનઃજીવિત કરીએ એવી વિનંતી કરું છું. ધન્યવાદ. હર હર મહાદેવ. આજે આજના કાર્યક્રમને અનુરૂપ મંચસ્થ પધારેલા મહેમાનોનું, આજના કાર્યક્રમની અંદર પધારેલા ગ્રામજનો સર્વનું ઘનશ્યામભાઈ મગનભાઈ કથિરિયાના આંગણે ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે. આ કાર્યને અનુરૂપ પધારેલા અતિથિઓ, મહેમાનોનું આપણે ભાવથી સ્વાગત કરીએ. પ્રથમ પહેલા પિયુષભાઈ ધાનાણી, એમનું સ્વાગત કરીએ. મગન બાપાને આપણે બોલાવીએ. મગન બાપા પિયુષભાઈ ધાનાણી, એમનું આપણે ભાવથી સ્વાગત કરીએ, એનું સન્માનિત કરીએ. મગન બાપાઓ. તાળીઓના નાદથી આપણે આ સન્માનિત કાર્યક્રમને આપણે વધારે ઉત્સાહિત બનાવીશું. ત્યાર પછી આપણા ગોઢાવદર ગામનું ઘરેણું એવું જે ખૂબ પોતાના શબ્દો અને ગાયકીથી દેશ વિદેશમાં
જેણે પોતાનું નામ રોશન કર્યું છે એવા મારો નાનો ભાઈ વિમલભાઈ મહેતાનું આપણે સ્વાગત કરીએ. ઘનશ્યામભાઈને આપણે વિનંતી કરીએ કે ઘનશ્યામભાઈ એમને શાલ ઓઢાડી એમનો સન્માનિત કરશે. ચાંદીનું હોનાનું કરે. લીલિયા તાલુકા ભાજપના પ્રમુખ એવા આનંદભાઈ ધાનાણી એમને આપણે સન્માનિત કરીએ. હું સુરેશભાઈને કહીશ કે પોતે આવી અને સુરેશભાઈ આનંદભાઈને આપણે શાલ ઓઢાણી એને સન્માનિત કરીએ. ત્યાર પછી ઘનશ્યામભાઈ એમનું આપણે સન્માનિત કરવા છે. ઘનશ્યામભાઈને તો હું ગ્રામ વિકાસ ટ્રસ્ટ બધા વ્યક્તિઓને કહીશ કે બધા આવી અને આપણે ઘનશ્યામભાઈને આપણે સન્માનિત કરીએ. ઘનશ્યામભાઈ માનનીય વડીલ એવા ગોકળ બાપાને આપણે ટીમને કહીએ કે એમનું તમે ભાવથી સન્માનિત કરો. મંચસ્થ બેઠેલા ટીમના સભ્યો આવી અને ગોકળ બાપાને આપણે સન્માનિત કરીએ. આ કાર્યક્રમને માન આપી આપણા આંગણે પધારેલા એવા માજી જિલ્લા પંચાયત સદસ્ય ભીખુભાઈ ધોરાજીયા, માજી જિલ્લા તાલુકા ભાજપના પ્રમુખ ભનુભાઈ ડાભી, લીલિયા તાલુકા ભાજપના મહામંત્રી જિગ્નેશભાઈ ઝીંઝુવાડિયા તેમજ લીલિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રણજીતભાઈ ખુમાણ, પ્રજ્ઞેશભાઈ રામાણી, પ્રતાપભાઈ ખુમાણ, વિજયભાઈ ગજેરા, આ સમગ્ર લીલિયા તાલુકા ભાજપની ટીમના તમામ પધારેલા સદસ્યોનું પણ આપણે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. એમને પણ આપણે ખૂબ ખૂબ સારા અભિનંદન આપીએ છીએ અને આ કાર્યને અનુરૂપ એમને આપણા કાર્યની અંદર પધાર્યા માટે એમનું ભાવદરના આંગણે બિરાજમાન તમામનું ભાવભીનું સ્વાગત છે. આજે આપણા મહેમાન બન્યા છે એવા સુરતથી આપણા જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ જેને આપણે ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર ખૂબ બધી સારી સામાજિક ચળવળ ચલાવતા જોયા છે, ખૂબ માણ્યા છે એવા આદરણીય ભાઈ શ્રી પિયુષભાઈ ધાનાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. લીલિયા તાલુકાના ભાજપના પ્રમુખ મારા પરમ મિત્ર ભાઈ શ્રી આનંદભાઈ ધાનાણી, માજી જિલ્લા પંચાયત સદસ્ય ભાઈ શ્રી ભીખાભાઈ ધોરાજીયા,
લીલિયા તાલુકા ભાજપના માજી પ્રમુખ ભાઈ શ્રી ભનુભાઈ ડાભી, લીલિયા તાલુકા ભાજપના મહામંત્રી જિગ્નેશભાઈ ઝીંઝુવાડિયા, લીલિયા તાલુકા પંચાયતના માનનીય સદસ્યશ્રીઓ ભાઈ શ્રી રણજીતભાઈ ખુમાણ, પ્રજ્ઞેશભાઈ રામાણી, પ્રતાપભાઈ ખુમાણ, વિજયભાઈ ગજેરા, સમગ્ર ભાજપની ટીમ, લીલિયા ગામથી પધારેલા વડીલો, કોઠાવદર ગ્રામજનો, પુંજાપદર ગ્રામજનો સૌનું આજે મારા સ્નેહી મિત્ર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ કથિરિયાના ફળિયામાં બેસીને આપ સૌનો આદર સત્કાર કરતા આનંદની લાગણી અનુભવું છું. કોઠાવદર ગામની અંદર જળ સંચય માટેનું જે અભિયાન સુંદર રીતે, સક્રિય રીતે અને એકદમ સંગઠિત રીતે પરિપૂર્ણ થયું, એનો સૌ પ્રથમ મારો હાશકારો, મારો આનંદ વ્યક્ત કરું છું. અને મારી એવી વિનંતી છે કે આ વાતને આપણે બધા તાળીઓથી વધાવીએ. ખેતી ઉપર જેની સૌથી વધારે અસર હોય છે એવું પાણી છે. આપણે બધા જાણીએ છીએ કે જળ એ જ જીવન છે, પાણી વિના કશું શક્ય નથી. પણ એ પાણીને સંગ્રહિત કરવા માટે ગામના યુવાનો, વડીલો, સુરતના દાતાઓ, રાજકીય આગેવાનોથી માંડી તમામે બધું ભૂલીને, જેને જમીન હતી એણે મહેનત કરી, જેને જમીન નથી એ લોકોએ મહેનત કરી, જેમની પાસે પૈસા હતા એણે મહેનત કરી, જેમની પાસે ઓછા પૈસા હતા એમણે પણ મહેનત કરી. પણ બધાએ ખંભેથી ખંભો મિલાવી અને ગોઢાવદરથી સલડી, અને આમ જોઈએ તો ગોઢાવદરથી પુંજાપદર સુધીનો પટ આખો નદીનો પાણીથી તરબતર થઈ ગયો છે. અને એની સકારાત્મક અસરો આપણી ખેતીવાડી ઉપર પડે, એ ખેતીવાડીની અસરો આપણી આર્થિક ક્રાંતિ ઉપર પડે. અને આપણો વિસ્તાર સમૃદ્ધ તો છે જ, બધી રીતે સમૃદ્ધ છે, માત્ર પૈસાથી નહીં, સામાજિક રીતે પણ એટલા આપણે સમૃદ્ધ છીએ કે આપણે એકબીજાને મળીએ ને તો એ આપણને ખબર પડી જાય કે આ કેટલો લાગણી ને ભાવ પ્રેમ છે. એ પણ એક સમૃદ્ધિ જ છે. પણ એની સાથે સાથે આર્થિક સમૃદ્ધિ, આપણા વિસ્તારના ખેડૂતની ઉન્નતિ થાય, આપણું ગામ, આપણો વિસ્તાર, આપણો તાલુકો વધારે સમૃદ્ધ બને અને આપણા વિસ્તારનું નામ વધુ ને વધુ રોશન થાય. એ માટે તમામ દાતાઓ, આખી જે ટીમ આપણી છે વિકાસ ટ્રસ્ટની, એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું કે તમે એવું પ્રકૃતિનું આ કાર્ય કર્યું છે. અને જે માણસ પ્રકૃતિ માટે જીવે છે, જે પ્રકૃતિ માટે સકારાત્મક કાર્ય કરે છે, પ્રકૃતિ એને કોઈ દિવસ કોઈ વસ્તુ ઘટવા દેતી નથી, આવું મેં કોઈ પાસે સાંભળેલું છે. જળ માટે, વન માટે, વૃક્ષ માટે, પંખી માટે, ગાય માટે જે લોકો જીવ્યા છે એમના નામ અમર રહ્યા છે, એમના દાન અમર રહ્યા છે, એમની સેવા અમર રહી છે. તો આમાં નાનામાં નાની સેવાથી માંડીને મોટામાં મોટી સેવા જે લોકોએ કરી છે એ બધાને ઈશ્વર ખૂબ ખૂબ સમૃદ્ધિ બક્ષે એવી મારા ઈષ્ટદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ રૂડા અવસરે ફરી એક વખત મને ગોઢાવદર સહિત બધા મિત્રોને મળવા માટે જેણે મોકો પૂરો પાડ્યો એવા મારા પરમ સ્નેહી ભાઈ શ્રી ઘનશ્યામભાઈ કથિરિયાને વિશેષ આભાર વ્યક્ત કરું કે ગામ માટેનું નાના મોટું કોઈ પણ કાર્ય હોય, ચાહે અહીંયા હોય કે સુરત હોય, ગમે એવડો ઘસારો લેવાનો હોય, ઘનશ્યામભાઈની હંમેશની અંદર એની અંદર હા જ હોય. ઘનશ્યામભાઈને હજી સુધી મેં કોઈ વસ્તુમાં ના બોલતા નથી જોયા. એટલે ભગવાને એને જે લક્ષ્મી આપી છે એ સદલક્ષ્મી આપી છે કે જેનાથી સારા વિચારો કરી શકે છે, સારા કાર્યોની અંદર એનો સદુપયોગ કરી શકે છે. એમને પણ માતાજી ઉત્તરોત્તર શક્તિ આપે, ભગવાન સ્વામિનારાયણ એમને ઉત્તરોત્તર શક્તિ આપે અને એમના હાથે ગામના, સમાજના અને લોકોના સત્કાર્યો થતા રહે એટલી પ્રાર્થના સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ના ચાલશે. મને આ લોકો થોડાક વધારે આગા લાગે, પણ ભલે બેઠા વડીલો છે એટલે પણ ઓરા હોય તો મજા આવે. આ કેમેરાવાળા ભાઈને કારણે આપણે કદાચ ગોઠવાવું પડે. મારી ભાષામાં હું એમ કહું તો આખું ગામ એ રાઈટ સાઈડમાં જઈ રહ્યું છે ભાઈ, કારણ કે મારો વિષય છે રોંગ સાઈડમાંથી લોકોને પાછા વાળવાનો. એટલે હું કહું કે આખું ગામ રાઈટ સાઈડમાં જઈ રહ્યું છે. મારી માતાનું હું પહેલું સંતાન છું, એટલે મારો જન્મ મારા મોસાળમાં થયો છે. લોકા મારા મામાનું ગામ છે વાડદોરિયા, અને મારું ગામ છે અમરેલી. એટલે મારી માતા સાથે હું બચપનમાં સામાન્ય સકડો રિક્ષાથી લઈ મેટાડોર, સરકારી બસ, હવે કાર, કોઈ વાર બાઇક, આવી રીતે 1000 વખત હું અહીંયાથી લોકા જવા માટે પસાર થયો છું. પણ એવી કલ્પના ક્યારેય નહોતી કરી કે આ ગામમાં મને કોઈક મહેમાન બનાવશે.
એટલે આજે મને એ દિવસે જોવા મળ્યો છે. મારા માસી અહીંયા પૂંજા પાદર છે, એટલે આ પંથકમાં ખૂબ વખત પસાર થવાનું થાય. એટલી મગજમાં કેસેટ ફિટ કે ભાઈ અમરેલીથી લોકા જાય એટલે લાલાવદર, સલડી, ગોઢાવદર, લીલિયા, પૂંજા પાદર, ભેંસવડી આવે એમ. આ બધું બારીમાંથી બેઠા બેઠા ખુલ્લું વાહન હોય તો એમ જ આ જોયું છે. અને ગામની બોર્ડર ઉપર બેઠેલા વડીલોને પણ વારંવાર ઝાડ નીચે વગેરે જોયા છે. સ્કૂલો જોઈ હોય, બાળકોને જતા આવતા જોયા હોય, પણ આટલા બધા લોકોને જોવાનો ક્યારેય અવસર આ પહેલાં આવ્યો નથી અને આજે અચાનક આવ્યો છે. અમે ને ઘનશ્યામભાઈ સવારમાં સુરતની અંદર એક ક્લબમાં 1-1.25 કલાક, 1.5 કલાક કે 45 મિનિટ માટે સાથે હોઈએ છીએ. એટલે મેં એને પહેલાં ઇન્વિટેશન આપ્યું કે દામનગરમાં પટેલ સમાજની મારી 230 દીકરીઓ હોસ્ટેલમાં અને સ્કૂલમાં એક પણ પૈસાના ટોકન વગર ભણે છે, તો તમે ત્યાં મહેમાન તરીકે આવજો. એટલે એણે મને સામી ફૂંક મારી, આપણા સૌરાષ્ટ્રમાં ઢાલ કરવાની સિસ્ટમ ને એમ. એટલે કે હું ત્યાં ચોક્કસ આવું, પણ તમે મારે ત્યાં આવો તો મને આવવું ગમે. એટલે અમારું આ કરાર થયો 2 દિવસ પહેલાંની જ આ વાત. અને મારો સૌરાષ્ટ્ર પ્રવાસ હતો જ. મારી સાથે હમણાં છેલ્લે જેમનું સન્માન થયું સંજયભાઈ ચોડવડિયા છે, ધાર કેરાળાના. ઘનશ્યામ લાઈવ કેક અને બેકરી એવી 25 શાખા પૂરા ગુજરાતમાં છે. અમરેલીમાં રાજકમલ ચોકમાં એમની સરસ મજાની પટેલ મેડિકલ સ્ટોરની સામે કોર્નરની દુકાન છે. એટલે અમે બંને સવારથી ફરીએ છીએ. 4-5 દિવસથી અહીંયા ગુરુ પૂર્ણિમાના આગલા દિવસથી આવી ગયા છીએ. અને અહીંયા આવવાનો મને આ મોકો મળ્યો. આવીને મેં જોયું કે ગેટ ઉપર બધા એકાબીજાને સરસ રીતે મળે. ધીરે ધીરે આગળ ગયા, સામૈયા થયા, જળના વધામણા થયા, બધાને મળીને આનંદ થયો. ભરતભાઈ સાથે હું વચ્ચે ઘણા સમયથી જોડાયેલો છું, કારણ કે એ કૃષિનું બધું કામ કરે છે, ખેડૂતોનું ઓર્ગેનિક, ગાય આધારિત બિયારણની સાફ સફાઈ વગેરે. એટલે એ વિષયને લઈને અમે મળતા હતા. બીજું અન્ય ગોઠાવદરમાં કોઈ સંપર્ક નહીં. એક અમારી દિવાલ ગજેરાપરામાં જે ધાનાણી બંધુના મકાન છે, ઉદય, રાજુ ધાનાણી ને જયંતિભાઈ, એનું આ મોસાળ છે ગોઠાવદર, એવી મને વર્ષોથી ખબર. અને 10 વર્ષ પહેલાં વિમલભાઈને જે તે ટાઈમથી એક ડાયરામાંથી હું પરિચિત, ને પછી સાંઈરામભાઈ સાથે વારંવાર એને મેં ખૂબ મોટા સ્ટેજ ઉપર જોયા છે. એટલે એમની સાથે પણ મારો નાતો. પણ ભાઈ સાથે સૌથી છેલ્લે નાતો ઘનશ્યામભાઈ સાથે થોડા દિવસોથી, પણ આમ છતાંય આત્મીયતા આ બધા સાથે જેમ 10 વર્ષના અંતે જે આત્મીયતા બિલ્ડ થઈ એ ઘનશ્યામભાઈ સાથે 2 મહિનામાં થઈ. એટલે મને ખૂબ ખરેખર રાજીપો છે, ખૂબ આનંદ આવ્યો. અને મેં બહુ બધા ગામો મારા પ્રવાસ દરમિયાન જોયા છે. મેં અહીંયાનું આખું બધું સાંભળ્યું. રામજી મંદિર મને ચાલુ ગાડીએ બતાવવામાં આવ્યું. એમની બાજુમાં બરાબર ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે. પ્લસ આ જળના વધામણા કર્યા. એટલે એ બધું જોયું, જાણ્યું, સાંભળ્યું. બધું જોઈએ એટલે આપણને અંદાજ આવે કે તમે લોકોએ કેટલું કર્યું છે. આ બહુ મોટી વાત છે. તમારા વખાણ મારે નથી કરવા, પણ સાચું એ કહેવું છે કે આ જે સંગઠન છે, આ જે આત્મીયતા છે, આ તમારો એકાબીજા પ્રત્યેનો સ્નેહ છે, આ દુર્લભ છે. તમને ભલે સહજ લાગતું હોય, આટલું બધું સહજ નથી, સમજજો. હમણાં છેલ્લે ખબર પડી કે કથિરિયાનું તો એક જ ખોવડું કે એક જ ઘર. મારા જેવો આ ગામમાં રહેતો હોય ને હું મારા અટકના 10-12 ઘર ધરાવતો હોય તો પહેલો તો હું જ વિરોધ કરું કે હવે એક ખોવડામાં હું એને મોર કરવો, હવે રાખો એને સાઈડમાં, એમ આવો વિચાર આવે માણસ નામની જાતને. પણ છતાંય તમારામાંથી કોઈને આવો વિચાર ન આવે. એ ઉંમરમાંય તમારા ઘણા બધા કરતા એ નાના, ફોર એક્ઝામ્પલ. આમ છતાંય આપણે બધાએ એકાબીજાનો ભાવ સ્વીકારીએ, એકાબીજાની લક્ષ્મી સ્વીકારીએ, એકાબીજાની મહેનત, શ્રમ, આ બધું ભેગા મળી અને સરસ મજાનું આયોજન થાય. અને જળ સંચયથી મોટી વાત એ ભરતભાઈ બીજી આ જગતમાં એટલા માટે ન હોઈ શકે. હું ઘણીવાર દાખલો આપું છું. મારું વિવેક ચૂક થાય તો મને પાછળથી સાઈડમાં બોલાવીને માર્ગદર્શન આપજો, મારું ધ્યાન દોરજો. પણ હું જે સમજો છું એ હું તમને કહું છું. મેં એક વખત લોજિક દોડાયો કે જૂના કાળમાં કોસથી આપણે પાણી કાઢતા હતા, કોહ હાંકતા હતા, બરાબર ને? એ અમે લાઈવ નથી જોયા, પણ વાતો સાંભળી છે કે એક રબરનું પાત્ર હોય, એ જવા દે કૂવામાં, એ ભરાઈ જાય એટલે એક ઢાંડાથી કે ઊંટથી, રાજસ્થાન બાજુ ઊંટથી ખેંચે, અહીંયા બળદથી ખેંચતા હશું દાખલા તરીકે. અને બહાર આવે કુંડીમાં ઠલવાય ને દોરિયાના માધ્યમથી પાણી પીવાઈ જતું હશે મોલમાં. આમ જ હોય ને ભરતભાઈ? એટલે મેં એકવાર વિચાર્યું, બેઠા બેઠા સુરતમાં બેઠા બેઠા વિચાર્યું કે કો હાંકતા હતા એટલે ઘણા લોકો એમ બોલે કે આપણા ગઢિયા કો હાંકી હાંકીને મરી ગયા, કે એમ આવું આપણે એક નિસાસો નાખીએ. અને અત્યારે તો કે કેવા સારા દિવસો છે એમ. પણ ભરતભાઈ, મારે તમને સવાલ કરવો છે આ વાતના માધ્યમથી કે કો હાંકતા હતા ત્યારે આપણા ગૌઢિયા મરી ગયા માની લીધું, 2 પાંદડે ન થયા માની લીધું,
પણ સબમર્સિબલ જે મોટર આવે એને આપણે ભોંટાકામાં નાખી ભૂગર્ભમાં નાખી અને કોથી જે પાણી 6 મહિને નીકળે, દાખલા તરીકે જે ક્વોન્ટિટી, એ પાણી આપણે 6 કલાકમાં કાઢવાની ક્ષમતા ધરાવી, તોય ખેડૂતના છોકરાઓ તો ત્યાં પારકા પોટલા લઈને ગામમાં આટા જ મારે છે, સુરતમાં હામાં ભટકાયા કરે છે અને 90 દિવસે પેમેન્ટ આવે છે. તો હું એમ કહું કે તો સુખી થવા જોઈએ ને આપણે. સમજો તમે વાતને, કોમાં સુખી નહોતા તો મોટરમાં તો સુખી થવા જોઈએ ને. કરોડોના બંગલા તો અહીંયા હોવા જોઈએ. સુરતમાં કઈ ખુશીમાં બંગલા કર્યા આપણે, દાખલા તરીકે વાત છે. એ વાતને સાઈડમાં રાખો. મૂળ વાત એક એવી છે, દિલીપભાઈ સખિયા જે ગીર ગંગા ટ્રસ્ટ પરિવારના જે સ્થાપક છે, એની ભાષામાં કહું તો રાક્ષસી સાધનો, જે મોટર છે ને અંદર નાખવાની, એ મોટર નથી, રાક્ષસી સાધન છે. વાંદરાના હાથમાં 5 કરોડ રૂપિયાનો હાર આપીએ ને એટલે એ બીજી સેકન્ડે નોખો કરે, એને કઈ ખબર જ ન પડે કે આને હીરા કહેવાય કે હાર કહેવાય. એમ આપણે રાક્ષસી સાધનોને જમીનમાં નાખી અને બિનજરૂરી પાણી કરોડો ખરવો લીટર સાહેબ કાઢી લીધું. અને એક સમય એવો આવ્યો કે વીરડો ગાળવાથી જે પાણી આવતું હતું એ 800 ફૂટે, 1000 ફૂટે, રાજકોટમાં 2200 ફૂટે જતું રહ્યું. બરાબર. એટલે મારે ખાલી એ કહેવું છે કે એ કાળની અંદર, એ સમયની અંદર તમે લોકોએ જળ સંચયનું કામ કરીને પાછું આપવાની જે શરૂઆત કરી ને કુદરતને, એટલા માટે હું આજે અહીંયા રોકાયો અથવા આવ્યો. અહીંયા તમે ડાયરો કર્યો હોત ને 8 લાખ રૂપિયાના ફીઝના કે પગાર કે ભાવ આપીને કોઈ કલાકારને લાવ્યા હોત ને તો એકવાર મને એમ લાગત કે બહુ જરૂર નથી, ઘણા બધા હોંકારા ને પડકારાવાળા ને હશે. પણ તમે જળ સંચયનું કામ કર્યું છે ને એટલે આ જગતમાં તાતી જરૂરિયાત વાળું આ કામ છે. કારણ કે અત્યાર સુધી માત્ર લેવાનું આપણે કામ કર્યું, મોટરું નાખીને. હવે તમે આપવાનું કામ કર્યું છે એટલે ઈશ્વર રાજી થયો હશે. કોઈ ધારાસભ્ય રાજી થાય ન થાય બધા ઠીક છે, પણ ઈશ્વર સૌથી વધારે રાજી થાય કે આ ગામ, ભાઈએ ગોકુળિયું ગામ એવો શબ્દ વાપર્યો, એ બિલકુલ અતિશયોક્તિવાળો શબ્દ નથી. ગોકુળિયા ગામમાં જ આ પ્રકારનું કામ થાય. અને એનાથી એ વિશેષ વાત કે આસપાસમાં તમને સલડી, આ બાજુ લીલિયા, પૂંજાપાદર બધો સહયોગ મળ્યો. આગળ જતાં ખૂબ સારું કામ થશે. હું માત્ર આજે સારું કહું છું એવું નહીં, પણ હું આજના દિવસે સંકલ્પ લઈને જાઉં છું કે આજ પછી મને જ્યારે માઇક મળશે ત્યારે સમય, પરિસ્થિતિ અને પ્રસંગ અનુરૂપ કોઈ પણ વાતને મારી મચડીને હું આ ગામ ઉપર વાતને લાવીશ અને આ ગામની વાત હું કરીશ કે ગોઢાવદરમાં આ રીતે જળ સંચયનું કામ થયું છે. એટલું જ નહીં, ગામ આખું મળીને જ્ઞાતિ, જાતિ કે અટકના ભેદ વગર એ મંદિરનું કામ હોય તો એટલા ઉત્સાહથી જોડાઈ જાય છે અને જળ સંચયનું કામ હોય તો પણ એટલા ઉત્સાહથી જોડાઈ જાય છે. કારણ કે મેં લાઈવ જોયું છે. હવે મારે કોઈની સાંભળેલી વાત નથી કરવાની. આજે મેં જોઈ લીધું કે તમે કઈ હદે હાજરી આપો છો. બાકી હતું તો ગામના સૌથી સિનિયર વડીલ આવી ગયા. આ ઉંમરે નહીં, આમનાથી અડધી કે ત્રીજા ભાગની ઉંમરે અમે પહોંચ્યા છીએ ને તોય આજે અમને એક સોફો કે એક ઘર છોડવાની ઈચ્છા નથી થતી. એમ થાય કે ક્યાં હવે લપ કરવા જાવું. તો એમને કઈ એવી પ્રેરણા થઈ કે અહીંયા આવી ગયા. પણ આ તમારા ગામની તાસીર બતાવે છે કે એક વૃદ્ધમાં વૃદ્ધ માણસ પણ ગામમાં જે તે પ્રસંગે, સારા મોડા પ્રસંગમાં હાજરી આપે છે. એટલે મને ખરેખર ખૂબ આનંદ આવ્યો છે. અને મહેમાનોના કોઈના નામ નથી લીધા, માફ કરજો, પણ બધા મારા આત્મીય મિત્રો છે. અમારા ધાનાણીભાઈ તાલુકામાં કે જે કાંઈ સીટ ધરાવે છે, વિમલભાઈ પણ તમારું ગૌરવ છે, તમને બધાને ખબર હશે. છતાંય કહું કે ડાયરાના પ્લેટફોર્મના માધ્યમથી ગુજરાત તો ઠીક છે પણ આખું ભારત વિમલભાઈ ફરે છે. સાંઈરામ દવે જેવા કલાકારની સાથે કામ કરે છે એટલે પણ ફરે છે, અને પોતાની પણ ક્ષમતા છે એટલે પણ આખું ભારત અને વિદેશ પ્રવાસ કરે છે. તો એ પણ સીધી વાત છે કે કોઈના કોઈ રૂપે આ વાતો કોઈને ને કોઈને કરવાના છે. બાકી બધા ગામમાં ઘણા બધા વિશેષ વ્યક્તિત્વ હશે. ધીરે ધીરે હું આવતો જઈશ, એમ પરિચયમાં પણ આવશું. ભરતભાઈ, વિમલભાઈ, ઘનશ્યામભાઈ, ધાનાણીભાઈ, આ બધાના પરિચયથી જેટલું જાણી શકાય એટલો જાણવાનો મારો પ્રયાસ રહેશે. હવે હું દર વખતેની જેમ આમ પસાર થઈ જતો હતો ને એમ પસાર નહીં થાવ. નીકળીશ એટલે ડોકું કાઢીશ. એમ જે કોઈ ઘરે હશે, ભરતભાઈ હાજર હશે તો એમને મળીશ, ઘનશ્યામભાઈ સુરત હશે તો એમના મમ્મી પપ્પા યોગાનું યોગ અહીંયા હશે તો મળીશ. મારે હળવેકથી ઘનશ્યામભાઈને પૂછવું હતું પણ હું જાહેરમાં પૂછી લઉં એટલે ના પાડવાના હોય તો એ હા પાડી દે કે અમને અહીંયા ઉતારો મળે ખરો ભાઈ, આ તમારા ઘરે આવ્યા હોય તો. કેટલું સરસ ઘર છે. અને આજે મેં એક ધાર કેરાળામાં વિડીયો બનાવ્યો છે સંજયભાઈના ગામ ઉપર ચડીને. એ ગામમાં છે ને 98% કે 95% મકાન નળિયાવાળા છે ધાર કેરાળામાં, અને 2% મકાન ધાબાવાળા છે. એટલે મેં વિડીયોમાં એક શબ્દ એવો વાપર્યો છે
કે ઉતાવળથી કદાચ આપણે એવું બોલી જાય ધાબાવાળા મકાન ઓછા હોવાના કારણે કે આ ગામ આર્થિક રીતે પછાત છે. હું એમ કહું કે ના, એ બોલવાનું પાપ ન કરવું અને એ બોલવાની ઉતાવળે ના કરવી. નળિયા કાઢીને ધાબુ ચડાવવું એ કંઈ પ્રગતિનું નિશાન નથી. સમજજો વાતને. એ વિડીયોમાં મેં ઘનશ્યામભાઈને યાદ એ રીતે કર્યા છે કે અમારા એક ઘનશ્યામભાઈ ગજેરા કથિરિયા કરીને એક મિત્ર છે ગોઢાવદરના, એણે સુરતમાં ઓસરીવાળા મકાન બનાવ્યા. એવું મેં એક્ઝામ્પલ આપ્યું છે. એમને પૂછ્યું નહીં, મેં વિડીયો બનાવતા પહેલા લઈ લીધું નામ. હવે ના પાડશે જ નહીં અપલોડ કરવી, બીજું તો હું ભાઈ, પણ વિડીયો બનાવી નાખ્યો છે. કારણ કે સુરતની અંદર 350 વાર જગ્યામાં ઓસરીવાળા મકાન બનાવવાના ને આ છાતીવાળાનું કામ છે. શું કામ? એનો હાડુભાઈ ચા પીવા આવે ને એમ કે હવે આ ક્યાં જરૂર હતી ઘનશ્યામભાઈ, કે લ્યો બોલો હું કેવું તમારે પછી એને. એટલે આવા મેટોણા મારવા વાળા એને ઘણા મળ્યા હશે. આમ છતાંય સાંભળવાની તાકાત રાખીને ત્યાં ઓસરીવાળા મકાન બનાવવા મોટા વરાછામાં, એટલે ગજાવાળાનું જ કામ છે. અને મેં આ વિડીયોમાંય કીધું છે કે આપણે આવું ચેલેન્જ લેવાવાળું કામ કરવું જોઈએ. આપણા નળિયા ઉતારી નાખવા એમાં ઉતાવળ ન કરતા, એમ મેં વિડીયોમાં કીધું છે. કારણ કે સૌરાષ્ટ્રની મંદિરની પરંપરા હોય, શાળાની પરંપરા હોય કે ઘરની પરંપરા હોય, એ કાંઈ આર્થિક અછતના કારણે નળિયા નહોતા ચડાવ્યા બાપુ. એ તો એક સાયન્ટિફિક રીઝન છે, આખું શાસ્ત્રોક્ત પદ્ધતિ છે મકાન બનાવવાની. એટલે આ શંકુ આકારના મકાનો આપણે કાઠિયાવાડમાં બનાવીએ છીએ. એટલે મેં આ દાખલો ઘનશ્યામભાઈનો વિડીયોમાં એટલે લીધો કે એમણે ઓસરીવાળા આ જ પેટર્નથી, હું જોવા નથી ગયો પણ એની વાત ઉપર મને ભરોસો છે. ને આજે ભાઈએ સૂર પુરાયો, વિમલભાઈ, એ જ મકાન છે. એમ જ છે ને ભાઈ? હા, એમ જ છે. સુરતમાં એણે ડેલી બંધ મકાન બનાવ્યા છે. એટલે આ બહુ મોટી વાત છે. ફરી તમને બધાને મળીને ખૂબ રાજીપો થયો છે. સુરતમાં આવો તો અમારા ક્યારેક મહેમાન બનજો. હું 25 વર્ષથી સુરત છું, 15 વર્ષનો અહીંયા થયો અમરેલીમાં. ત્યાં સુધી આ બધી જગ્યાએ રેગ્યુલર આવવાનું થતું હતું. હવે જ્યારે આવીએ છીએ અમરેલી, ત્યારે ચોક્કસથી અમરેલીથી લોકાની વચ્ચે નીકળવાનું થાય ત્યારે ગોઢાવદર મને આડું આવે છે. હમણાં સુધી મારા માટે ખાલી ગોઢાવદર એક ગામ હતું. હવેથી મારા માટે ગોઢાવદર એક વિશેષ અને આદર્શ ગામ છે. આવું મને આજથી મારી દ્રષ્ટિમાં હું ફેરફાર કરીશ. કારણ કે આ બધું મેં લાઈવ જોયું છે. અને હજી પણ તમારા જે ગૌશાળાના ને બધા સંકલ્પો છે એ ખૂબ ઝડપથી પૂરા થાય એવા મારા અભિનંદન. ધન્યવાદ. લેજો ફોટો લેજો. લોકો એવા જોયા છે, બહુ ઓછા. નથી જોયા એમ નથી બોલતો, એ અતિશયોક્તિ વાળી વાત થઈ જાય. એટલે કહું છું કે બહુ ઓછા લોકો એવા જોયા છે કે જેમણે પૈસાને પચાવ્યો છે. પૈસાને પચાવવો એટલે શું? તો કે ભાઈ બિનજરૂરી ખોટું સોનું ન પહેરે એને પૈસા પચાવ્યા કહેવાય. દાન આપ્યું હોય જેટલું એનાથી 10મા ભાગનું જ કહે, ઓછું કહે, એને પચાવ્યા કહેવાય. હું એના બોડી લેંગ્વેજમાં 2 મહિનાથી ખાલી વિમલભાઈ જોઉં છું, 2 જ મહિનાનો સંપર્ક છે, કે ક્યાંય એની ચાલમાં એવું છલકાવાનું મને દેખાયું નથી. એમની પાસે જે લેવલના પૈસા, જે લેવલની કાર, જે લેવલની સુવિધા અને જે લેવલનો ગામમાં સહયોગ છે એ પ્રમાણે એની ચાલ બદલાણી હોય આવું આપણે જોયું નથી. એટલે એમની સાદગી જે એમણે મેન્ટેન રાખી છે. બીજું કે ભાષામાં કોઈ પણ જાતની છલકટાઈ મેં નથી જોઈ. બહુ શાંતિથી વાત કરે. નહીતર તો આપણે યાર, આપણને ખબર છે ને કેવા ફેરફારો થાય, જેમ લક્ષ્મી આવે એવી રીતે. તો એમાંના એક પણ ફેરફારો મેં નથી જોયા. અને આપે તો વધારે ઓબ્ઝર્વેશન કર્યું હશે. ફરક એટલો કે હું બોલું વક્તા છું એટલે, અને તમે જોયા કરતા હોય એમ. તો એવા ઘનશ્યામભાઈને આપણે કહેવું છે કે તમારું બોલવું અમને ગમશે, તમે કંઈક ભાવ વ્યક્ત કરો. જી પિયુષભાઈએ તો હવે જ્યાં કાંઈ બાકી નથી રાખ્યું. મારા વિશે થોડું થઈને એને વિશેષ જાજુ આપી દીધું. હવે આમાં તો પહેલાં તો અમારી જન્મભૂમિ છે એને હું ક્યારેય ભૂલીશ નહીં. કે હું અહીંયા આ ગામની અંદર આવું છું અને એટલો પ્રેમ અને ભાવ મળે છે. અત્યાર સુધીમાં મારા જેટલા વર્ષ થયા ને એટલા વર્ષમાં મેં દિવાળી બહાર નથી કરી. અત્યાર સુધીમાં અહીંયા ગોઢાવદરની અંદર જ કરી. ગમે ને દેશ વિદેશ ગમે ગયા હોય તો દિવાળીની ટિકિટ મારે ગોઢાવદરની હોય. એટલું મને ગામ ઉપર ગૌરવ છે. અને બીજા નંબરમાં કે આજે બધા વડીલો બેઠા છે બધા, જે પછી મારા મમ્મી પપ્પાને અહીંયા રોકાતા હોય, મારા બા ને બાપુજીની બધા, તો એને અહીંયા રહેવાની એટલી મજા આવે અને સાથ સહકાર ને સપોર્ટ એકબીજાનો હોય એટલે એને અહીંયાથી ભૂલાતું ન હોય.
અને ત્યાં આપણે જતા હોય, સુરત આપણે જતા હોય તો આપણું મન તો ક્યાં ગોડાવદર લાગેલું હોય. ક્યાંક નવું કામ હોય, જૂનું કામ હોય, ગમે એ કામ હોય ને તો કે ભાઈ તું ફોટો મોકલ ભાઈ મને ગામમાં પહેલા, કે આજે શું થયું, ક્યાં કરવાનું છે, તમારું ક્યાં કામ ઊભું રહે છે, ક્યાં અટવાય છે, તમારું કોઈ પણ કામ અટવાતું હોય, કાંઈ પણ હોય તમને રજૂ કરો. અને અમારી ત્યાં સુરતની કમિટી છે, અમે 5-7 જણા તરત મેસેજ નાખીને તરત એનો રિપોર્ટ લઈ લઈએ કે આનું આયોજન શું કરવું છે, અને 5-10 મિનિટમાં એને રિપોર્ટ આપી દઈએ કે ભાઈ આ કામ કરવાનું છે, આ કામ તમે ચાલુ કરો. અને ગામની અંદર જે આ કમિટીને જે બધા યુવાનો જે બધા કામ કરે છે એ અમને એને આપણે કોઈ પણ લૂણ સૂકવી ન શકવી એવા કામ થાય છે. નકરું પૈસાથી કામ નથી થતું, તન મન ધન બધું હોય તો કામ થાય છે. આપણા ગામની અંદર આપણે જે ગામની અંદર પિયુષભાઈ કીધું કે આ મારે ગામનો દાખલો આપવો છે. ગામનો દાખલો ક્યારે બને? આપણે એમને કરી બતાવ્યું હોય ત્યારે ગામનો દાખલો બને. આપણે ખાલી વાતોથી દાખલો નહીં બને. એટલે આપણે જે ગામનો જે સાથ સહકાર ને સપોર્ટ છે બધા આપણે સાથે જે બધા સવી એવું કાયમિક માટે જળવાઈ રહે. અને અમારા મિત્ર વિમલ દાદાએ મને એણે કીધું ગામનું કોઈ પણ કામ હોય આપણા પ્રત્યે, કોઈ પણ જગ્યા ઉપર હોય, મને ખાલી ફોન કરજો, હું આવી જઈશ. મારું બધા કામ પડતા મૂકી કોઈ પણ કામ હશે ગામ માટે હું આવી જઈશ. અને આપણે સ્નેહ મિલન હોય કે ગમે એ હોય, વિમલ દાદાએ આપણે 2 ડાયરા આપ્યા. આપણે 10 લાખ રૂપિયા દેતા આપણે ડાયરો ન મળે એવો ડાયરો આપણે વિમલ દાદાએ અપાયો છે. એટલે એની કિંમત આપણે આંકવા જઈએ તો મોટો ફાળો એમ ન થાય કે આ વસ્તુ કેવી છે. અત્યારના સમય અને સંજોગ પ્રમાણે આપણને બધાને જે જાળવી રાખે, બધું માન સન્માન આપણને આપે. એટલે આપણે એવડા મોટા હતા નહીં, આપણે એવડા મોટા કરી દે શાના માટે કરી દે? લોકો માન સન્માનથી કરે. ઠીક છે. આપણા કાર્યક્રમની અંદર ભૂપતભાઈ ધામત પધાર્યા છે, એમનું પણ આપણે શાલ ઉડાડી સન્માનિત કરીએ. હું ધનસુખભાઈ નારોલા અને ઘનશ્યામભાઈ કથિરિયાને કહીશ કે ભૂપતભાઈનું શાલ ઉડાડીને સન્માનિત કરે. વાહ! લીલિયા તાલુકાના ડાયમંડના પ્રમુખ એવા ભૂપતભાઈ ધામત. વાક્યાનુચિત કરે. બધાને જય સ્વામિનારાયણ. અમારે ગુઢાવદરને આંગણે પધારેલા સૌ કોઈ મહેમાનોને અમે દિલથી આભારીએ છીએ. પિયુષભાઈ 2 શબ્દ કહેવાના છે તમને કે અમારા ગામનો તમે આજે મહેશભાઈ કસવાલાએ પણ નોંધ લીધી કે પણ પિયુષભાઈ આજે આપણે મહેમાન છે તો આપણે આપણા ગામની વિશેષતા કહીએ કે આજે જળ સંચયનું કામ શરૂ કર્યું, આપણે ટ્રસ્ટનું કામ શરૂ કર્યું. આજે ગામમાં એક જ અવાજે પહેલી અમે ગ્રામ સભા કરી. પિયુષભાઈ દિલીપભાઈ સખી આવ્યા તો અમે ખાલી એક જ અવાજ કીધો, 11 જણને બોલાવ્યો કે ભાઈ આપણે એક સરખા ડ્રેસ કોડમાં ભૈરવ આવે અને માથે લોટી લઈને એનું સન્માન કરીએ. તો વિમલ દાદા એક જ અવાજે અને મેદાન સાફ કરીને વિજયભાઈ કરમસિંહ બાપા હતા, એમણે સાફ કર્યું. આજે ગામ સભા થઈ ખૂબ સફળ રીતે ઢોલીને આપણેથી વધાવ્યા. એના થકી મહેશભાઈ કસવાલાને કીધું ત્યારે અમારી સંખ્યા, જ્યારે ઉદ્ઘાટન ડેમનું કર્યું ત્યારે પણ એટલી સંખ્યા હતી. એટલે અમારા ગામને હપની વાત જ નહીં કરીએ કે આજે એકને અવાજ કરીએ ને ત્યારે 71 ઊભા રહે છે. કોઈ પણ પ્રસંગ દીપાવો હોય અમે મેનેજમેન્ટ કરીએ નહીં. આજે કોઈ દાતા થકી નથી થતું, નકરું મેનેજમેન્ટ જ નહોતું, પણ લોકોની સંખ્યા હોય ને એનાથી પ્રસંગ દીપતો હોય. આજે મહેશભાઈ પણ આજે મને કીધું ભરતભાઈ તમારા ભૈરવ એક સરખા ડ્રેસ કોડમાં નહીં, અમારા ગામને એક અવાજ કહો એટલે બધા અમને સહકાર આપે છે ત્યારે પ્રસંગ બને છે. બરાબર છે. ગામનું કાર્ય પણ એ રાત દિવસ 24 કલાક હિતાસી આવેલું છે. ત્યારે મારી ટીમને હું ધન્યવાદ આપીએ કે રાતના અમને આવવા નથી દીધા. મેનેજમેન્ટ દિવસનું હોય, ડીઝલ આવતું હોય, રાતે અધિકારી દિવસે આવતા હોય તો વિજયભાઈને અમને નથી આવતી. રાતના સુરેશભાઈને બધા ગુરુવાર હોય તો આખી રાત એમના ફેરા ગણ્યા છે, કાંટા આઘા કરીને. ત્યાં તો કોઈ પથારી ન હોય બેસવાની, તો એ રીતની મહેનત કરીને તળાવ ઊંડા કર્યા છે. જળ એ જીવન છે, બધાને ખબર છે, પણ એની મહેનત પરિશ્રમ કે આપણું ભવિષ્ય સારું છે, આપણી આવનારી પેઢીને પણ સારું આપીને જશું એવી ભાવના સાથે પૂરું ગામ સહકાર આપે છે ત્યારે આ શક્ય બને છે. અને આ પ્રસંગ અત્યારે દીપે છે અને મહેશભાઈએ પણ સારો આપણે સમય આપ્યો, વિમલ દાદાએ પણ આપણે સહકાર આપ્યો,
અહીંયા આવ્યા, હાજરી આપી. પિયુષભાઈ ધાનાણી મારા મિત્ર છે, એમણે પણ સમય આપ્યો. આવનાર ભાજપની ટીમ, બધાના નામ નહીં લેશે ગુરુ, બધાને પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા પ્રસંગને દીપાવ્યો અને અમે લાગણીથી સૌને આવકારીએ છીએ. આજે પુંજાબદરથી જે ટીમ આવી છે વિનુભાઈ રામાણીની, આજે હાજર નથી રહી શક્યા. વિનુભાઈ પણ અફસોસ કર્યો કે હું આજે નથી હાજર રહી ગયો. અને લીલિયાથી આપણે જલધારા ટ્રસ્ટમાંથી આપણે જે બધા ટીમ આવી છે એનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા પ્રસંગને દીપાવ્યો છે ઘનશ્યામભાઈને આંગણે. ઘનશ્યામભાઈનો તો આગ્રહ બહુ સારો છે અને એને આજે આપણે સૌને પ્રસંગ દીપાવ્યો, એને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. પિયુષભાઈ, મને એક વાત યાદ આવી ગઈ. ભરતભાઈ કીધું ને, આ લોકો રાત્રે કામ કરતા હોય, રાતના દિવસ હિટાસી હાંકતા હોય, તો ખેતરમાં ઓલો નદીની અંદર, તળાવની અંદર જે ખોદાતું હોય ને, ત્યારે એ લોકો ત્યાંથી ફોટા મોકલે, રાતે વિડીયો કરે કે અમે અહીંયા કામ ચાલુ છે, આજે રોજે અપડેટ આવે. એટલે મેં એમને કીધું એમ તમારે શું જરૂરિયાત છે, તમે રાત્રે મોડા સુધી કામ કરતા હોય, આ છે તે છે. ત્યાં મેં કીધું તેલનો ડબ્બો મૂકી ગયો અને લોટ મૂકી ગયો. તમે ત્યાં એ લોકો જે આવે ને એમને એમ ચાલુ રાખો. તમે 5 જણા સથવારો જોઈએ ને કામ કરવા માટે. હા, એટલે એ જે ટીમે જે કામ કર્યું છે ને, અત્યારે આપણે થોડું કામ કરવું કે ને રાત્રે 12 વાગે, તો કે હું અત્યારે મને ક્યાં નિંદર બગાડી. આ સખત જેટલા દિવસ કામ આવેલું ને પિયુષભાઈ, વિમલભાઈ, એ એટલા દિવસ એને રાતની માથે ઉભું રહીને કામ કર્યું. એ કોઈ નાનો કામ નથી, એટલે બહુ અઘરી વાત છે. એટલે એ લોકોને જે ટીમ છે એને આપણે બિરદાવીએ. ની સભાને આપણે સમાપન તરફ લઈ જઈ રહ્યા છીએ, કારણ કે ભજીયાની સાંદ્ર સુગંધ છે, સાંદ્રતાથી ભરેલી સુગંધ કે જે તમારા ભૂખના હોર્મોન્સને જગાડે અને તમને તાત્કાલિક ખાવાનું મન થાય. એવા ગોઢાવદરના પ્રખ્યાત ભજીયા, કુંભળિયા જે ભેટ આપ્યા છે ગોઢાવદર, એ માટે ગોઢાવદરનું નામ ઇતિહાસમાં લખાશે કે કુંભળિયાની શરૂઆત જો કોઈ થઈ હોય તો ગોઢાવદરથી થઈ. પણ મારી આ વહાલી જન્મભૂમિ, 78ની સાલમાં મારો જન્મ આ ગામમાં થયો. 84-85માં મારા પિતાશ્રી અમને બધાને લઈને અહીંથી લીલિયા લાવ્યા. પણ હજી પાસપોર્ટમાં બર્થ પ્લેસ હોય ને કોઈ પણનું, એ હજી ગોઢાવદર જ લખાય છે. હા, મારી જેટલી વિદેશ યાત્રાઓ થઈ, જેટલી વાર પાસપોર્ટ રિન્યુઅલમાં ગયા, જેટલા મારા વિઝા બન્યા અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડના, એ બધામાં બર્થ પ્લેસનો ઉલ્લેખ ગોઢાવદરનો ચોક્કસ આવે. અને એક જૂની કહેવત છે કે હાંડિયો જો મરે ને તો એ મારવાડ હામું તો જોવે જ. એમ વતનનું ગૌરવ તો કોને ન હોય, જન્મભૂમિનું ગૌરવ કોને ન હોય. ડાયરામાં ખૂબ આનંદ કર્યો હતો. આજે હું એકલો છું, મારી ભેગા સંગીતકારો નથી, એટલે આજે જે કાંઈ મારા હાથમાં છે એ તમને હું પીરસી દઉં એકાદ ગીતથી, અને પછી આપણે બધા ભજીયા તરફ આગળ વધીએ. એલા આપણા મલકમાં માયાળો માનવી, આપણા મલકમાં માયાળો માનવી, માયા મેલીને વયા જાવું મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હે હાલો હાલો ને આપણા મલકમાં. એવા આપણા મલકમાં ઉતારા ઓરડા, આપણા મલકમાં ઉતારા ઓરડા, ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. આપણા મલકમાં ભોજન ભજીયા, આપણા મલકમાં ભોજન મમરી, મમરી ખાઈને ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. ગાજે છે ગીત જાહે તનારે રંગ ભર્યો નાનો, રૂપાળો મારું ગામડું. ડાયરો ગમે ત્યાં ચાલુ હોય એમાં ક્યાંય ગોઢાવદરના માણસ મળી જાય. જ્યારે ગોઢાવદર છોડ્યું અમે ત્યારે મારી ઉંમર 7 વર્ષની હતી, એટલે ઘણા ચહેરા યાદ હોય, ઘણા યાદ ન પણ હોય, સમયના હિસાબે ભૂલાતા હોય. એટલે મને એમ કે ઓળખ્યો, એટલે હું એને એમ કહું મને નામ નથી યાદ આવ્યું, પણ તમે ગોઢાવદરના છો ને એ મને યાદ આવી ગયું છે.
ચાલુ ડાયરો હોય, ઘોરની બાકાઝીકી બોલતી હોય, કેટલું બધું બીજું ટેન્શન હોય ચાલુ પ્રોગ્રામમાં, પણ ગોટાવદરનું બીબું હામું આવે ને એટલે ખબર પડી જાય કે આનું ગામ ગોટાવદર છે. કારણ કે ભાષા ઉપરથી ખબર પડી જાય. ઈ જે ભાવથી આવે ને એલા મને ઓળખ્યો, ઈ એટલે ખબર પડી જાય કે આ ગોટાવદર છે. ગાજે છે ગીત જ્યાં હેત નારે રંગ ભર્યું નાનો રૂપાળું મારું ગામડું, નદીઓના મીઠા મીઠા નીર રે રંગ ભર્યું નાનો રૂપાળું મારું ગામડું, સુખમાં સુખિયા છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનો રૂપાળું મારું ગામડું, અન દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખમા ગોટાવદરને. છેલ્લી એક વાત કરી દઉં કે ભાઈ ઘનશ્યામભાઈએ ગામનો ગેટ બનાવ્યો ત્યાર પહેલા અને ત્યાર પછી એમણે જે ઉદાર સખાવત કરી ગામ માટે, એમણે ઘણા એવા આયોજન છે કે જેમાં એણે બ્લાઇન્ડ ગેમ કરી હોય. જ્યારે આ ગામના સ્વામિનારાયણ મંદિરનો પુનરુત્થાન જીર્ણોદ્ધાર થઈ રહ્યો હતો ત્યારે એમણે બહુ વિવેકસભર રીતે કીધું, અને આવું કેવું અઘરું હોય છે. એમણે એવું કીધું કે ભાઈ આ મંદિરના બાંધકામ માટે તમારાથી થાય એટલો સરસ રીતે ફાળો કરો, જેથી કોઈ માણસને દેવા હોય અને દિયા વગરનો રહી ન જાય, એને એવું ન થાય કે અમારે અહીં દેવું હતું અને અમે ન દઈ શક્યા. ગામ લોકોથી સુંદર રીતે ફાળો થયો, બધાએ ઉદાર હાથે આપ્યું, સંતોષકારક રીતે આપ્યું, અને ત્યાર પછીની જે કાંઈ રકમ ઘટતી હતી એ અંદાજે લગભગ 20 લાખ રૂપિયા ઘનશ્યામભાઈ તરફથી મંદિરના બાંધકામ માટે મળ્યા છે. આ એક વાતની મને ખબર છે, મને જેટલી નથી ખબર એવી તો આવી કેટલીય વાતો છે. એટલે કોઈ દાતાને બિરદાવવાની મજા એટલા માટે આવે છે કે પર્સનલી અમે એમની પાસે કઈ અપેક્ષા ન રાખતા હોય, પણ ગામનું ભલું થાય છે, આપણા ગામના બાળકોનું ભલું થાય છે, આપણા ગામના મંદિરોનું ભલું થાય છે, આપણા ગામની નદીનું, આપણા ગામની ખેતીનું ભલું થાય છે. તો ભગવાન એમને અનંત ગણી શક્તિ આપે, સુંદર સ્વાસ્થ્ય આપે, અને જે સંબંધો અમારા બાપ દાદાએ સ્થાપેલા, મારા બાપુજી અને મગન બાપા મિત્રો હતા, હું અને ઘનશ્યામભાઈ બે મિત્રો છીએ, આજે મારો દીકરો પ્રયાગ અને ભાઈ હર્ષ મિત્ર છે, તો એ ભાઈબંધી અમે ત્રીજી પેઢી સુધી પુગાડી છે. ભગવાન આમને બધાને હાજા નરવા રાખે. આપ સૌના ચરણોમાં વંદન. જય જય ગરવી ગુજરાત. મને ભજીયા તરફ જતા પહેલા બે વાત શોર્ટમાં. એક, આપણી આ માતાઓ જે આપણી લાજ મર્યાદા શરમ રાખી અને કાર્યક્રમમાં પાછળ બેઠી છે, એમના માટે તાળીઓ પાડી દો પ્લીઝ. હા, એ છે તો બધું છે ને, એ તમને બધાને હક લેવા દે છે તો તમે ડેમે પાળે જઈ શકો, નહીતર તમારાથી ઘેરેથી ન નીકળાય. અને બીજી છેલ્લી વાત કે તમે લોકોએ જે ગીર ગંગા ટ્રસ્ટ પરિવારના દિલીપભાઈ સખિયાની જે કાંઈ મિટિંગો ગામમાં કરી હોય, એની બે વાતનું માન રાખ્યું હોય, એના માટે હું તમને ખરેખર એટલા માટે વંદન કરું છું કે આ પૃથ્વીની પ્લેટ ઉપર આમ તો જળ સંચયના જેણે પણ કામ કર્યા, પ્રાઇવેટ, સરકાર સાથે કે સંસ્થાને લઈને, એ બધા વંદનને પાત્ર છે. પણ દિલીપભાઈ સખિયા છે ને, એને મેં બહુ નજીકથી માણસને જોયો છે. મારા જિલ્લાનોય નથી ને મારા અટકનોય નથી, પણ મેં એને તટસ્થતાથી થર્ડ પાર્ટી તરીકે આમ અલગથી મેં એને ઓબ્ઝર્વેશન એ માણસનું કર્યું છે. ખરેખર જળ સંચયમાં એની જે નીતિ છે ને, એનો જે જુસ્સો છે ને, એ એમ કહે કે તમારા 100 કરોડ મારે કામના નથી અગર જો તમારે જળ સંચયમાં ન વાપરવા હોય તો. કદાચ કોઈ એને એમ કહે કે હું તમને 500 કરોડ આપું દિલીપભાઈ, તમે વૃક્ષારોપણનું કામ કરો, તમે સમૂહ લગ્ન કરો, તમારા 500 કરોડની સામે એ જોવે પણ નહીં, જો તમારે જળ સંચયમાં નથી વાપરવા ને તો. આ એની નીતિ છે. એટલે દિલીપભાઈને તમે જેટલો સહયોગ આપ્યો છે એ વંદનીય છે. હજી પણ શક્ય એટલું દિલીપભાઈનું માન સન્માન, એ માન સન્માનનો ભૂખો નથી, સાવ ધૂળિયો માણસ છે, સાવ ધૂળિયો માણસ, પણ છતાં એની નીતિ જે છે ને એ બહુ અદ્ભુત છે. એટલે એને પારખવા માટે તમે ખરેખર જે દ્રષ્ટિ રાખી છે અને તમે એને જે વેલકમ કર્યા છે ને, એ બહુ મોટી વાત છે. ધન્યવાદ.
ગોઢાવદરમાં જલધારાનું આયોજન છે અને બહુ મોટા પાયે થયું, પણ મારે જલધારામાં એક વાત કરવી છે. આ તાલુકાની અંદર ક્યાંય જલધારાનું નિશાન નહોતું કે જલધારા શું કહેવાય એ કોઈને ખબર નહોતી. કેશુબાપા આવ્યા મુખ્યમંત્રી તરીકે, પછી એણે પાણી રોકો એટલે બોરીથી પહેલાં બોરી બંધ કર્યા અને પછી આ પાકા સિમેન્ટના આડો બંધ કરવાનો. હવે કેશુબાપાનો આદેશ એટલે અહીંયા ભાદાણી સાહેબ એને સ્વીકારવો પડે. તે આપણે અરુણભાઈને એણે એવું હોપ્યું કે 80-85 નહીં 20-80નો રેશિયો હતો. એ કે 20% લીલિયામાં તમે પૈસા કરી દો તો 80 સરકાર આપે. આપણે પહેલો ગાયત્રીનો જલધારા છે ને એ પહેલો ગામમાં પહેલામાં પહેલો એ બીનો અને બીજો બીનો શ્યામવાડીવાળો. હવે એમાં એવું થયું, ગામની અંદર અમે 21 જણાની કમિટી બનાવી અને રાતે રાતે ફાળો લેવા જઈએ. કારણ કે ધંધાવાળા હોય, કોઈ દુકાન હોય, કોઈ હીરાનું કારખાનું હોય, તો મોટા મોટા વેપારી આપણે મોટા ડૉક્ટર લાલાણી સાહેબને એવા પાંચ પહેલાં આપણે જઈ. હવે અમારે કરવાના હતા 85,000, 20% લખે. એ સાહેબને જે આપણે ધાર્યા હોય કે અમે 500 રૂપિયા આપી, પણ 2 કટકે 250. આવી રીતે અમે ગામમાં 25 દિવસ આવી રીતે પૈસા ઉઘરાવ્યા. પછી કીધું આપણે જો કામ નહીં કરીએ કે તો અરુણભાઈએ ભાદાણીની વાત કરી છે ને આપણે સાહેબ પાસે થોડાક હીરાવાળાને હોપ્યું છે એટલે થોડુંક ઓલું લાગશે એમ. પછી લાગડ ઘર લીધા ખેડૂતના, 200 આપે, 250 આપે, 100 આપે. તો અમે 45,000 રૂપિયા મૂળ પહોંચ્યા. 85 નો થયા તોય. પછી આપણા હીરા ઉદ્યોગના અગ્રણી હતા આપણે ગોરધનભાઈ ને આમ બધા આખું ગ્રુપ છે અમારું. કીધું આપણે આમાં ખોટું ઓલું થાય ને આપણે મોટા મોટા જે કારખાના હાલતા હતા ને એને કીધું એટલે એણે 11,000 રૂપિયા 5 જણે નાખી દીધા. એમ કરી અને આ 20% પૈસા આપણે એમાં ભરી અને કાંક ગામનો ફાળો એ આ 2 શેક ડેમ છે ને એમાં અમે બનાવ્યા છે. બોલો, આ તો આ ખાલી અત્યારે 10-20 લાખની વાત કરી ને એટલે મારે આ કેવું પડ્યું, નકર આ વાત કરવાની ન હોય. પણ આ તો આ લોકોને ખબર પડે કે ખરેખર આ કઈ રીતનું. અત્યારે તો 10 લાખ, 20 લાખ, 30 લાખ દાતા આ ભીનુભાઈ છે, ઘનશ્યામભાઈ છે, તો આપી દે છે. તેથી જે ઘર ધારેલા હોય ને એ એમને એમ કહેતા કે 2 કટકે એમ. બોલો, આવી રીતે અમે એટલે તમે આ ગામની અંદર જે આ કામ આમથી ઉપડ્યું છે, પીપળવાથી ઉપડ્યું છે, હલડી સુધી પાણી પીર્યું છે અત્યારે, તો એ ભગવાનની દયા કહેવાય. અહીંયા કીધું આમ 2200 ફૂટેથી જે લેણું કર્યું હતું ને એ લેણું અત્યારે આપણે ભરવાનું છે. બસ આટલું નહીં કહેતા. હવનો આભાર.